વિદ્યાર્થી મિત્રો, હું ઉર્મિલાબેન પટેલ, ધોરણ 12 કોમર્સ, વિષય અર્થશાસ્ત્ર, ચેપ્ટર નંબર 8 કૃષિ ક્ષેત્ર. તો મિત્રો એની અંદર આપણે આટલા મુદ્દા ભણવાના છે. પ્રસ્તાવના, અર્થતંત્રની કરોડરજ્જુ, ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ અને કે મહત્ત્વ, એના આટલા મુદ્દા છે. 6 મુદ્દા મિત્રો. તો પહેલો મુદ્દો છે રાષ્ટ્રીય આવકમાં ફાળો, બીજો મુદ્દો છે રોજગારી, ત્રીજો મુદ્દો છે નિકાસ આવક, ચોથો મુદ્દો છે જીવન ધોરણ, પાંચમો મુદ્દો છે કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ, છઠ્ઠો મુદ્દો છે ઔદ્યોગિક વિકાસનો પાયો. તો ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ અને કે મહત્ત્વ, આટલા 6 મુદ્દા ભણવાના છે. હવે નીચી ખેત ઉત્પાદકતાના કારણો. તો ખેત ઉત્પાદકતા નીચી કયા કારણો છે? તો એના માટેના કારણો આટલા છે મિત્રો. તો પહેલું કારણ છે સંસ્થાકીય પરિબળો. એના 4 પરિબળો: જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા, નંબર 2 ખેત ધિરાણ, નંબર 3 કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા, નંબર 4 ગ્રામીણ સમાજ વ્યવસ્થા, નંબર 2 ટેકનોલોજીકલ પરિબળો, 3 અન્ય પરિબળો. એની અંદર 1 વસ્તીનું ભારણ, 2 આર્થિક આયોજનનો અભાવ, અને એ પછી છે ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો. તો એની અંદર નંબર 1 સંસ્થાકીય સુધારાઓ. તો એની અંદર જમીન વિષયક સુધારા, નંબર 2 સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ, નંબર 3 કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થામાં સુધારો, નંબર 4 કૃષિ સંશોધનો, નંબર 2 ટેકનોલોજીકલ સુધારાઓ. અને એના 6 મુદ્દા મિત્રો. તો સુધારેલા બિયારણો, નંબર 2 રાસાયણિક ખાતરનો વપરાશ, નંબર 3 સિંચાઈની સગવડમાં વધારો, નંબર 4 યંત્રોનો ઉપયોગ, નંબર 5 જંતુનાશક દવાઓ, નંબર 6 ભૂમિ પરીક્ષણ, અને ત્રીજો અન્ય ઉપાયો: આધુનિક ખેતી, તો હરિયાળી ક્રાંતિ, પાકની ફેરબદલી, પાક સંરક્ષણ, કૃષિ સંશોધન. તો મિત્રો એના આટલા મુદ્દા આપણે ભણવાના છે. તો આ મુદ્દાની અંદર હવે પહેલો મુદ્દો છે કૃષિ ક્ષેત્ર. તો કૃષિ એટલે કે આપણને કેવી રીતે ઉપયોગી છે? તો કૃષિ ક્ષેત્રની અંદર કહી શકાય અર્થતંત્રની કરોડરજ્જુ સમાન છે કૃષિ ક્ષેત્ર એ. તો કૃષિ ક્ષેત્ર એ દુનિયાના તમામ અર્થતંત્રોમાં ખૂબ જ અગત્યનું આ ક્ષેત્ર ગણવામાં આવે છે. આ ક્ષેત્ર દ્વારા દેશની વસ્તીને અનાજ, શાકભાજી, ફળફળાદી, ફૂલો જ નહીં પરંતુ ઉદ્યોગો માટે કાચો માલ પણ પૂરો પાડવામાં ખેતી ક્ષેત્રથી આવે છે. દુનિયાના દરેક દેશના કૃષિ ક્ષેત્રની ક્ષમતા જુદી જુદી હોય છે અને જુદા જુદા પ્રમાણમાં ખેતી ક્ષેત્રથી ઉત્પાદન, રોજગારી અને આવક સર્જન કરી આપતું આ ક્ષેત્ર જોવા મળે છે. અને એટલે આપણે કહી શકીએ કે ભારતીય અર્થતંત્રમાં ખેતી એ કરોડરજ્જુ સમાન છે. તો મિત્રો આ દેશની અંદર અર્થતંત્રની કરોડરજ્જુ સમાન એવું કહે છે. તો ભારતીય અર્થતંત્રમાં ખેતી એ કરોડરજ્જુ સમાન છે. કેમ? તો ભારતનું કૃષિ ક્ષેત્ર દેશના ગૃહ ઉદ્યોગો તેમજ નાના અને મોટા પાયાના ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે અને બજાર પૂરા પાડે છે. ખેત પેદાશોની નિકાસો દ્વારા દેશને વિદેશી હુંડિયામણ મળે છે. કૃષિ ક્ષેત્રનો વિકાસ અર્થતંત્રમાં આવકનો વધારો કરે છે. એની કારણે બચતો અને મૂડીરોકાણનું પ્રમાણ વધે છે. લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે અને ગરીબી તેમજ બેકારીના પ્રશ્નો પણ નિવારી શકાય છે. આમ ભારતનું કૃષિ ક્ષેત્ર દેશના અર્થતંત્રની સફળતા અને નિષ્ફળતાની પારાશીશી કહી શકાય છે. દેશની આર્થિક પ્રગતિ મોટા ભાગે કૃષિ ક્ષેત્રની પ્રગતિ સાથે સંકળાયેલી છે. તેથી જ ભારતના અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્રનું સ્થાન કરોડરજ્જુ સમાન છે એવું આપણે કહી શકીએ છીએ. તો મિત્રો ભારતીય અર્થતંત્રની અંદર ખેતી એ કૃષિ ક્ષેત્ર એ કરોડરજ્જુ સમાન છે એવું આપણે કહી શકાય છે. તો ભારતમાં કૃષિ ક્ષેત્ર આધુનિક પ્રાચીન કાળથી પુરાતન કાળથી ખૂબ જ મહત્ત્વનું રહ્યું છે. ભારત કૃષિ ઉત્પાદન, રોજગારી અને નિકાસ કમાણી જેવી બાબતોમાં પણ કૃષિ ક્ષેત્ર ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે અને ભારતમાં કૃષિ ક્ષેત્ર દેશની જીવાદોરી સમાન છે. તેથી તેને અર્થતંત્રની કરોડરજ્જુ સમાન પણ દરજ્જો આપવામાં આવે છે. ભારતીય અર્થતંત્રના વિવિધ ક્ષેત્રો કૃષિ ક્ષેત્ર પર આધાર છે. એનું મુખ્ય કારણ એ છે કે જો કોઈ કારણસર ભારતમાં
કૃષિ ક્ષેત્ર તેના ખેત ઉત્પાદનમાં નિષ્ફળ જાય તો અનાજ, શાકભાજી, ફળફળાદી, ફૂલો જ નહીં પરંતુ ઉદ્યોગોમાં પણ કૃષિ ક્ષેત્ર કાચા માલ તરીકે વપરાતા રોકડિયા પાકો પણ નિષ્ફળ જાય અને એવા સંજોગોમાં દેશના લોકોને ખેતીજન્ય ચીજવસ્તુઓ પૂરતા પ્રમાણમાં મળી રહેતી નથી. તે ઊંચા ભાવે પ્રાપ્ત કરવી પડે છે અને જેથી જ લોકોનું જીવન ખૂબ જ પ્રભાવિત થાય છે. એટલે જ કહી શકાય છે કે ખેતી ક્ષેત્રથી જો ઉત્પાદન થતી હોય તો આ બધી વસ્તુઓ સરળતાથી મળી રહે છે અને દેશની વસ્તીનો મોટો ભાગ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે મિત્રો ગણતરી મુજબ 68.8% વસ્તી ગામડા વિસ્તારમાં વસવાટ કરતી હોવાથી એવું પણ આપણે કહી શકીએ કે જો ખેત ઉત્પાદન નિષ્ફળ જાય તો આ દેશની મોટાભાગની વસ્તીની આવકને પણ અસર થાય છે અને જો દેશની મોટાભાગની વસ્તીની આવક ઓછી થાય તો તેઓ જે ઔદ્યોગિક વસ્તુઓના મોટા ઉપભોક્તાઓ છે તેમની ઔદ્યોગિક વસ્તુની માંગ પણ ઘટાડવી પડે છે અને એના કારણે જ એક તરફ ઉદ્યોગોનો ઓછો કાચો માલ મળ્યો હોય છે અને બીજી તરફ તેમની ઔદ્યોગિક ઉત્પાદન ચીજ વસ્તુઓની માંગ થતી નથી અને એને કારણે કહે છે કે એમ પણ કહી શકાય કે કૃષિ ક્ષેત્રની નિષ્ફળતા ઔદ્યોગિક ક્ષેત્રને નિષ્ફળતા અપાવે છે અને જો આ બંને ક્ષેત્રો પર માઠી અસર જોવામાં આવે તો દેશનું ત્રીજું ક્ષેત્ર એટલે કે સેવા ક્ષેત્ર પર પણ તેની સેવાકીય માંગ અને આવકમાં ઘટાડો થાય છે. તેથી કહી શકાય કે જો ભારતમાં કૃષિ ક્ષેત્ર નિષ્ફળ નીવડે તો દેશનું અર્થતંત્ર ખોરવાય છે અને એ જ રીતે કૃષિ ક્ષેત્ર સફળ નીવડે તો દેશની પ્રગતિના પંથે અગ્રેસર વિકાસ કરી શકાય છે. આ કારણથી દેશના કૃષિ ક્ષેત્રને દેશની કરોડરજ્જુ કહેવામાં આવે છે. તો મિત્રો આવું કારણ કોઈક વાર પૂછાય તો આપણને આવડવું જોઈએ 2 માર્ક્સમાં. ભારતમાં વર્ષ 1956થી બીજી પંચવર્ષીય યોજનાથી ઔદ્યોગિકરણના પ્રયત્નો કરવામાં આવ્યા છે અને ભારત સરકારે ઔદ્યોગિકરણ માટે કરેલા પ્રયત્નો છતાં આજે પણ ભારત ખેતીપ્રધાન અર્થતંત્ર તરીકે જ ઓળખાય છે અને આયોજનના પરિણામ સ્વરૂપે ખેતી ક્ષેત્ર પર ઉત્પાદન, આવક, રોજગારી, નિકાસ, કમાણી વગેરેમાં નિર્ભરતા ઘટી છે. તેમ છતાં પણ ભારતના અર્થતંત્રનો વિકાસનો દર આજે પણ કૃષિ ક્ષેત્રના વૃદ્ધિના દર પર આધાર રાખે છે અને ખેતી ક્ષેત્રમાં વધુને વધુ ઉત્પાદકતા વધારવા માટેના પ્રયત્નો પણ થઈ રહ્યા છે. તો મિત્રો આ છે ખેતી કૃષિ ક્ષેત્રનું મહત્ત્વ. કૃષિ ક્ષેત્ર કેવી રીતે આપણને ઉપયોગી છે તો આયોજનકાળ દરમિયાન ઔદ્યોગિકરણના પ્રયત્નો કરવા છતાં પણ કૃષિ ક્ષેત્ર ખૂબ જ ઉપયોગી આપણને બની શક્યું છે તો આપણને ખ્યાલ છે. હવે ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ યાને કે કૃષિ ક્ષેત્રનું મહત્ત્વ. તો મિત્રો કૃષિ ક્ષેત્રના મહત્ત્વના આટલા મુદ્દા છે કે અગ્રેસર આઝાદી પછી કૃષિ આધારિત દેશ, રાષ્ટ્રીય આવકમાં ફાળો, રોજગારી, નિકાસ આવક, જીવન ધોરણ, ઔદ્યોગિક વિકાસનો પાયો. તો આટલા 6 મુદ્દા કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિમાં જોવામાં આવે છે. તો ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન એટલે કે ચાલુ સમયમાં કેવી સ્થિતિ છે તો એ આપણે જોવું હોય તો આપણે જોઈ શકીએ છીએ કે ભારત અંગ્રેજોના શાસન દરમિયાન અને અંગ્રેજોથી મળેલ આઝાદી પછી પણ કૃષિ આધારિત દેશ ગણાય છે. દેશમાં આયોજન દરમિયાન ઔદ્યોગિકરણને વધુ મહત્ત્વ આપવાને કારણે ભૂતકાળની કૃષિ ક્ષેત્રની સ્થિતિ કરતાં વર્તમાન સ્થિતિમાં ખૂબ મોટા ફેરફારો અને પરિવર્તનો જોવા મળે છે. ખેતી ક્ષેત્રની અંદર દેશમાં આજે પણ ભૂતકાળની સરખામણીમાં રોજગારી, ઉત્પાદન અને નિકાસ કમાણી કે જે સ્તરે ખેતી ક્ષેત્ર અગ્રેસર રહ્યું છે તેમાં ફેરફાર જોવામાં આવી રહ્યા છે અને દેશમાં ખેતી ક્ષેત્ર નોંધકીય બાબત બની રહી છે કે તે અર્થતંત્રના ખૂબ મોટા રોજગારી ક્ષેત્રે ઉપયોગી બની રહ્યું છે. છતાં દેશની કુલ આવક, રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો અન્ય ક્ષેત્રોની તુલનામાં ખૂબ જ ઓછો મળે છે. મિત્રો આ ફેરફારો ઉપરાંત અન્ય ફેરફારો કેવા પ્રકારના અને કયા દિશાના છે તે સમજવા માટે કૃષિની વર્તમાન સ્થિતિ
જોવી ખૂબ જ જરૂરી છે અને સમજૂતી મેળવવી પણ જરૂરી છે. તો પહેલો મુદ્દો છે કૃષિ ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો. આગળ પણ મિત્રો જોઈ ગયા હતા આપણે. તો કૃષિ ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો તો આપણે જોઈ શકીએ છીએ કે વર્ષ અને રાષ્ટ્રીય આવકમાં ફાળો ટકાની દરની અંદર તો 1950-51માં રાષ્ટ્રીય આવકમાં ફાળો કૃષિ ક્ષેત્રથી 53.1% જેટલો મળતો હતો, જે ઘટીને 1960-61માં કૃષિ ક્ષેત્રનો ફાળો 48.7% થયો. એ પછી 1970-71માં 42.3% થયો, 1980-81માં 36.1% થયો, 1990-91માં 29.1% અને 2000-2001ની સાલમાં 22.3% થયો. અને 2011-12ની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ખેતી ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો ખૂબ જ ઓછો એટલે કે 13.9% જેટલો થયો છે. અને આ માહિતી આપણને મળેલ છે આર્થિક સર્વે 2011-12. તો સામાન્ય રીતે ખેતી ક્ષેત્રની આવકને પ્રાથમિક ક્ષેત્રની આવક કહેવામાં આવે છે, જેમાં ખેતીના પાક, મરઘા પાલન, મત્સ્ય ઉદ્યોગ એટલે કે મત્સ્ય પાલન, પશુપાલનનો ઉછેર અને પશુપાલન ધંધોનો સમાવેશ થાય છે. આર્થિક સર્વે 2011-12 મુજબ 1950-51માં રાષ્ટ્રીય આવક એટલે કે જીડીપીમાં ખેતી ક્ષેત્રનો ફાળો ફક્ત 53.1% જેટલો હતો, જે 1956થી શરૂ કરવામાં આવેલ ઔદ્યોગિકરણના મહત્ત્વના કારણે ઘટાડો થઈ રહ્યો છે તેવું આપણે કહી શકીએ છીએ. વર્ષ 2011-12માં ઘટીને રાષ્ટ્રીય આવકના 13.9% જેટલો સ્થિર ભાવોએ રહેવા પામ્યો છે. રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રના ફાળામાં થતો ઘટાડો એ મુખ્યત્વે બિન કૃષિ ક્ષેત્રમાં ઝડપી થયેલ વધારાને પરિણમે છે. તો ભારતમાં કૃષિ ક્ષેત્રનો વિકાસ એક જટિલ પ્રશ્ન બની રહ્યો છે. તો આ સંદર્ભમાં રાષ્ટ્રીય આવકની અંદર અન્ય સમયગાળા કરતાં જેમ જેમ દિવસ પસાર થતો ગયો છે એમ ખેતી ક્ષેત્રનો ફાળો રાષ્ટ્રીય આવકમાં ઘટતો ગયો છે. એટલે આપણે કહી શકીએ કે ભારતમાં કૃષિ ક્ષેત્રનો વિકાસ એક જટિલ પ્રશ્ન બની રહ્યો છે. એ પછી છે રોજગારી. તો મિત્રો રોજગારીના સંદર્ભમાં આપણે કહી શકીએ કે 3 ક્ષેત્રો ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે: કૃષિ ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. રોજગારીની તકોમાં વધારો કરી શકાય. તો જોઈએ મિત્રો કયા ક્ષેત્રમાંથી કેટલી રોજગારીની તકો વધારી શકાય છે. તો ભારતનું કૃષિ ક્ષેત્ર સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર છે કે ખેતી ક્ષેત્ર ઉપર લોકોને સૌથી વધુ રોજગારી મળતી જોવા મળે છે. અને આઝાદી સમયે ભારતના 72% લોકો કૃષિ અને કૃષિ સંલગ્ન કૃષિ સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ જેવી કે પશુપાલન, મત્સ્યપાલન, જંગલ, મરઘા બતકા ઉછેર વગેરેમાંથી રોજગારી મેળવતા હતા. પરંતુ આઝાદી બાદ ભારતીય અર્થતંત્રમાં વિકાસ ઝડપી થતાં ખાસ કરીને ઉદ્યોગો અને સેવા ક્ષેત્રનો વિકાસ એ કૃષિ ક્ષેત્ર કરતાં પણ ઝડપી બનતા કૃષિ ક્ષેત્ર પરનો રોજગારી માટેનો આધાર ઘટ્યો છે. અને વર્ષ 2001થી 2002માં કૃષિ ક્ષેત્રે રોજગારીની તકો 58%, જ્યારે વર્ષ 2014-15માં 49% લોકોને રોજગારી મળતી હતી અને રોજગારી પૂરી પાડે છે. તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે 2001-2માં કૃષિ ક્ષેત્રે રોજગારીની 58% લોકોને રોજગારી મળતી હતી, જ્યારે 2014-15માં રોજગારીમાં ઘટાડો થઈને 49% જેટલા લોકોને રોજગારી પૂરી પાડે છે. એટલે જોઈ શકાય છે કે ઉદ્યોગો અને સેવા ક્ષેત્રનો વિકાસ થતાં ખેતી ક્ષેત્રમાંથી રોજગારીની તકોમાં શું થયો છે? ઘટાડો થયો છે. તો આ છે રોજગારીની તકો. આગળ નિકાસ આવક, ત્રીજો મુદ્દો છે નિકાસ આવક. તો મિત્રો ભારતનું કૃષિ ક્ષેત્ર એ જુદી જુદી જરૂરી ચીજવસ્તુઓ કે જે દેશોમાં ઉત્પાદિત થતી નથી એવા દેશોની અંદર નિકાસ કરવામાં આવતી હતી અને ઓછી ઉત્પાદિત થાય છે તેવી વસ્તુઓની આયાત કરવા માટેનું વિદેશી હુંડિયામણ મેળવી આપવા માટે પણ જરૂરી નિકાસો દ્વારા દેશમાં પોતાનો ફાળો આપતું ક્ષેત્ર એ કૃષિ ક્ષેત્ર હતું. અને આમ કૃષિ ક્ષેત્ર દ્વારા દેશના આર્થિક વિકાસ માટે જરૂરી વિદેશી હુંડિયામણની
જરૂરિયાત કૃષિ ક્ષેત્રની વસ્તુઓ નિકાસ કરીને નિકાસ દ્વારા મેળવી શકાય છે. તો કૃષિ ક્ષેત્રથી ભારત દેશ કઈ કઈ ચીજ વસ્તુઓની નિકાસ કરતું હતું? તો ચા, મરી મસાલા, તજ, તેજાના, ફર વગેરેની નિકાસ કરીને કિંમતી વિદેશી હુંડિયામણ કૃષિ ક્ષેત્ર દેશ માટે કમાઈ આપે છે. અને આઝાદીના સમયે ભારતની કુલ નિકાસ આવક પૈકીની 70% આવક માત્ર કૃષિ ક્ષેત્રમાંથી મળતી રહેતી હતી. પરંતુ દેશની વિકાસ પ્રક્રિયામાં ઉદ્યોગો અને સેવા ક્ષેત્રોનો વધુને વધુ વિકાસ થવાને કારણે અગ્રસ્થાને રહેવાને કારણે કૃષિ ક્ષેત્રનો ફાળો નિકાસ આવકમાં પણ ઘટ્યો છે. અને વર્ષ 2013-14 મુજબ દેશની કુલ નિકાસ આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો 14.2% જેટલો મળ્યો છે એવું આપણે લખી શકીએ છીએ. મિત્રો, તો આપણે જોઈ શકીએ છીએ કે આઝાદી સમયે જે 70% આવક કૃષિ ક્ષેત્રમાંથી મળતી હતી તેની જગ્યાએ 2013-14માં દેશની કુલ નિકાસ આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો 14.2% જેટલો નોંધવામાં આવ્યો છે. તો મિત્રો, નિકાસ આવકમાં પણ ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો વિકાસ થતાં કૃષિ ક્ષેત્રની નિકાસ આવકમાં પણ શું થયો છે? ઘટાડો થયો છે. તો ખેતી ક્ષેત્ર ખૂબ જ મહત્ત્વનું રહ્યું હતું, જે આ ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિમાં જોઈ શકાય છે. ચોથો મુદ્દો છે જીવન ધોરણ. તો વિશ્વમાં લોકોના જીવનનો પ્રાથમિક આધાર એ કૃષિ ક્ષેત્ર ઉપર રહ્યો છે. તો મિત્રો, પોતાની જીવન જરૂરિયાતો સંતોષવા માટે ખૂબ જ મહત્ત્વની રોજગારી મળતું ક્ષેત્ર એટલે કૃષિ ક્ષેત્ર છે. તો જીવન ધોરણ જીવવા માટે અને સરળતાથી જીવન જરૂરી ચીજ વસ્તુઓ મેળવવા માટે ખેતી એ ખૂબ જ મહત્ત્વનો ભાગ બની રહ્યો હતો. ભારતમાં પણ કૃષિ ક્ષેત્રે લોકોના જીવન ધોરણમાં સુધારો કરવાનું કાર્ય સતત કર્યું છે. કૃષિ ક્ષેત્ર 2 પ્રકારના પાક અનુક્રમે અનાજ અને રોકડિયા પાકનું ઉત્પાદન કરતું રહ્યું છે. આજના પાકમાં મુખ્યત્વે તમામ ધાન્ય પાકોનો સમાવેશ થાય છે. ઉત્પાદન કરી ભારત સ્વનિર્ભર બન્યું છે. તેમજ રોકડિયા પાકો જેવા કે શણ, રૂ, મગફળી, તેલબિયા, શેરડી વગેરે ઉપયોગ કાચા માલ તરીકે થાય છે અને તેના ઉત્પાદનમાં વધારો જોવા મળે છે. આ ઉપરાંત વર્તમાન ખેડૂતો શાકભાજી, ફળફળાદી, ફૂલો વગેરેની ખેતી પણ કરે છે. જેથી કહી શકાય કે ભારતનું કૃષિ ક્ષેત્ર લોકોની કૃષિજન્ય જરૂરિયાતો પૂર્ણ કરતું રહ્યું છે. ભારતમાં અનાજની માથાદીઠ ઉપલબ્ધતા જે 1951માં દૈનિક 395 ગ્રામ હતી, તે ભારતની વસ્તીમાં થયેલો ખૂબ જ ઝડપી વધારા છતાં વધીને વર્ષ 2013માં દૈનિક 511 ગ્રામ જેટલી થઈ છે. તેથી કહી શકાય કે કૃષિ ક્ષેત્ર દ્વારા ભારતીય લોકોની જરૂરિયાતો ઘણા સારા એવા પ્રમાણમાં સંતોષાતી હોવાથી લોકોનું સરેરાશ આયુષ્ય પણ વધ્યું છે અને મૃત્યુદરમાં ઘટાડો થયો છે. તો આ છે વર્તમાન સ્થિતિ કૃષિ ક્ષેત્રની. એ પછી છે 5મો મુદ્દો, કૃષિ ઉત્પાદનમાં વધારો. તો કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ. તો મિત્રો, કૃષિ ઉત્પાદનમાં પણ સારા એવા પ્રમાણમાં વધારો થયેલો આપણે જોઈ શકીએ છીએ આ કોષ્ટક પરથી કે ક્રમ પાક 1950-51 અને 2013-14માં કેટલા અનાજમાં કેટલા પાકમાં ઉત્પાદનમાં વધારો થયો તે જોઈ શકાય છે. તો અનાજ, કઠોળ, શેરડી, તેલબિયા, કપાસ વગેરેનું આપણને ઉત્પાદન બતાવ્યું છે અને આપણે જોઈ શકીએ છીએ કે દિવસે ને દિવસે ઉત્પાદનમાં શું થયેલો જોવા મળે છે? વધારો. તો ભારતના કૃષિ ક્ષેત્રમાં કુલ ઉત્પાદનની દ્રષ્ટિએ વધારો થયો છે. આપણે આ અનુસૂચિ આ કોઠાની અંદર જોઈ શકીએ છીએ કે અનાજનું ઉત્પાદન વર્ષ 1951માં 51 મેટ્રિક ટન હતું, તે વધીને 2013-14માં 264.4 મેટ્રિક ટન થયું છે, જે 5 ગણાથી વધુ વધારો સૂચવે છે. કઠોળનું કુલ ઉત્પાદન 8.4 મેટ્રિક ટન હતું, જે વધીને 2013-14માં 19.6 મેટ્રિક ટન થયું છે, જે લગભગ 2.5 ગણો વધારો દર્શાવે છે. જ્યારે શેરડીનું કુલ ઉત્પાદન 1951માં 69.0 મેટ્રિક ટન હતું, તે 2013-14માં વધીને 348 મેટ્રિક ટન થયું છે, તે પણ લગભગ 5 ગણો વધારો દર્શાવે છે. અહીં તેલબિયા અને કપાસ ખૂબ જ વધુ વધારો થયો છે, જેમાં તેલબિયામાં 1951માં 5.1 મેટ્રિક ટનનું ઉત્પાદન થયું હતું, તે વધીને 2000થી 2013-14માં
32.4 મેટ્રિક ટનનું કુલ ઉત્પાદન થયું છે, એટલે કે 6.35 ગણો વધારો થયેલો છે. અને કપાસનું કુલ ઉત્પાદન 1950-51માં 2.1 મેટ્રિક બેલ્સ ઘાસડી હતું, તે વધીને 2013-14માં 36.5 મેટ્રિક બેલ્સનું થયું, એટલે કે 17 ગણો વધારો દર્શાવે છે. જે વાવેતરની હેક્ટરની જમીન વધવા અને હેક્ટર દીઠ ઉત્પાદનમાં વધારો થતાં શક્ય બન્યું છે. તો મિત્રો, ભારતની કૃષિ ઉત્પાદનમાં વર્તમાન સમયમાં સારા એવા પ્રમાણમાં વધારો થયો છે એવું આપણે કહી શકીએ છીએ. ઔદ્યોગિક વિકાસનો પાયો એ કૃષિ ક્ષેત્ર ગણાય છે. તો મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે ભારતમાં કૃષિ ક્ષેત્ર ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસનો મહત્ત્વનો આધાર બની રહ્યો છે. ઔદ્યોગિક ક્ષેત્રને જરૂરી એવી કાચા માલની જરૂરિયાત કૃષિ ક્ષેત્ર દ્વારા જ પૂરી પાડવામાં આવે છે. તેથી ઔદ્યોગિક ક્ષેત્ર તેની ક્ષમતા અનુસાર ઉત્પાદન વધારી શકે છે અને શક્ય વિકાસ હાંસલ કરી શકે છે. તે ઉપરાંત કહે છે કે આ ઉત્પાદિત વસ્તુઓ માટેનું ભારતમાંનું સૌથી મોટું બજાર ગામડાના ક્ષેત્રોમાં જોવા મળે છે, કારણ કે ભારતની લગભગ 69% વસ્તી ગામડાના વિસ્તારોમાં વસે છે. એ ખૂબ જ મહત્ત્વની વાત છે કે આ 69% ભારતની વસ્તી આવકનો મુખ્ય હેતુ કૃષિ ક્ષેત્ર છે. તેથી જ ગામડાની અંદર ઔદ્યોગિક ઉત્પાદનની વસ્તુઓ જેવી કે ટીવી, ફ્રીજ, બાઇક, મોબાઈલ વગેરે જેવી વસ્તુઓની માંગનું સર્જન કરી શકે છે અને ઔદ્યોગિક વિકાસના પાયાની જરૂરિયાત પૂરી કૃષિ ક્ષેત્ર પાડે છે. તો મિત્રો, આ પ્રશ્ન છે ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિના આ 6 મુદ્દા. અને મિત્રો, આવું કારણ પૂછાય કે ભારતીય અર્થતંત્રની અંદર ખેતી એટલે કે કૃષિ ક્ષેત્ર એ કરોડરજ્જુ સમાન છે. તો એ કારણ પણ આવડવું જોઈએ. અને ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ એટલે કે ભારતમાં ખેતીનું વર્તમાનમાં મહત્ત્વ, તો એ પણ આવડવું જોઈએ. તો મિત્રો, આ પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. થેન્ક્સ મિત્રો.